वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 71 चाले छे। भगवान श्रीहरि वड़ताल में जन्माष्टमी उत्सव करवा माटे पधार्या छे। संतो भक्तों की मेदनी जामी है। भक्तराज जोबनपगीए श्रीहरिनी समीप आवीने प्रभुनु विधिवत पूजन कर्युं छे। श्रीहरिनी नवतम मूर्ति ने पोताना उरमा धारी अने बे हाथ जोड़ी अने जोबनपगी स्तुति करे छे। हे अधम्यो धारण प्रभु तुम प्रणत के प्रतिपाल हो। तुम सर्व तेजु समर्थ हो अरु काल के पुनि काल हो। सब अमर तव अग्ना धरे शिर दनुज तव डर से डरे। तव हुक्म से पुनि धरनी धरशो धरनी निज शिर पर धरे। जन कामी क्रोधी लोभी लंपट चहत नहीं तव चरण को। सो पावही निज पाप के फल पावही जब मरण को। अज्ञानी जीव के अंतरे जब होत तव पद वासही। रवि तेज सम तिनके हृदय तब परत परम प्रकाश ही। सब जिय माया जाल में बंधित भई परवश रहे। प्रभु तव कृपा बिनु आप बल से ज्ञान तब कैसे लहे। ज्ञान तब कैसे लहे। जोबनपगी के छे हे अधमना उद्धारक, हे प्रभु आप शरणागत भक्तों पालन करनारा छो। आप श्री सर्वथी समर्थ छो, काळनाय काळ छो। हे प्रभु सर्वे देवताओं आपनी आज्ञा ने शिरोधार्य करीने प्रमाणे वर्ते छे। सर्वे दानवो पण आपणाथी डरे छे। वળી आपनी आज्ञाथी शेषनागे आ पृथ्वी ने पोताना मस्तक पर धारण करी छे। जगत में जे कामी क्रोधी लोभी अने लंपट लोको छे ने ए आपना चरणे एटले के आश्रय ने इच्छता नथी। आथी ए तमाम लोको ज्यारे मृत्यु ने पामे छे ने त्यारे पोताना पापनुं फळ भोगवे छे। ज्यारे अज्ञानी जीवोना अंतर में आपना चरण कमळनो वास थाय छे त्यारे एमना हृदय में
સૂર્યના તેજ સમાન પરમ પ્રકાશરૂપી જ્ઞાન પ્રસરે છે. હે પ્રભુ, જગતમાં સર્વે દેહધારી જીવો માયાની જાળમાં બંધાયા થકા પરવશ થઈને જીવે છે. હે હરિ, આપની કૃપા વિના જીવોને પોતાના બળે આપનું જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય? આ જગતના સર્વે દેહધારી માયાના જાળમાં બંધાયા છે, અને જ્યાં સુધી માયાના જાળમાં બંધાયેલા છે ત્યાં સુધી પ્રભુ આપના સ્વરૂપનું, આપના બળનું જ્ઞાન, આપના ઐશ્વર્ય પ્રતાપનું જ્ઞાન એને ન થાય. થોડો માયાથી આગો પાછો જાય તો થાય. છોકરો માવળીઓ ઘર છોડે નહીં ત્યાં સુધી વિદ્યા ક્યાંથી આવે? ઘરમાં બેઠા આવે? એ માયાનું, મમતાનું ઘરનું બંધન છોડીને નિશાળે ગુરુકુળમાં ભગવાન સંતોના સાનિધ્યમાં જાય તો એને જ્ઞાન થાય. ગુરુ પાસે જાય તો જ્ઞાન થાય, આપણું ન થાય. એમ પ્રભુ, આ દેહધારીઓ માયાના બંધનમાં બંધાયેલા છે, એટલે પછી એને રાત દિવસ સૂતા બેસતા જાગતા સપનામાં ઈ જ દેખાય છે. એટલે પછી મહારાજ, તમારું સુખ, તમારો મહિમા, તમારું પરપણું એને લાગતું નથી. તમારામાંથી મનુષ્ય બુદ્ધિ ટળતી નથી. તમારામાં જે દોષ કલ્પે છે, જેના કારણે અધોગતિને પામે છે. હે પ્રભુ, બસ આપનું જ્ઞાન પ્રાપ્ત થાય તો જ જીવ તરે. રીતે જ્ઞાન ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નહીં. અને એ મુક્તિ, એ જ્ઞાન આત્મા અને પરમાત્માનું જ્ઞાન છે, જીવ ઈશ્વરનું જ્ઞાન છે, માયા ને બ્રહ્મનું જ્ઞાન છે. એ જ્ઞાન પ્રાપ્ત થાય તો માયા આપોઆપ છૂટી જાય અને ભગવાનમાં જોડાઈ જાય. આવું છે. જૈસે કૃપા હમ પર કરી, તૈસે સદૈવ નિભાવહું તવ મૂર્તિ મો મન મેં નિરંતર, રાત દિવસ ઠરાવહું. જોબન પગી કહે છે, હે પ્રભુ, એ જેવી કૃપા આપે આજ દિન સુધી અમ પર કરી, તેવી કૃપા સદાય કરતા રહેજો. વળી આપની મૂર્તિ મારા જીવમાં રાત દિવસ નિરંતર વાસ કરીને રહે એવી મુજ પર કૃપા કરજો. હવે જોબન પગી ક્યાં તમે જો એક દિવસનો ખૂનખાર લૂંટારો ઠેઠ મહારાષ્ટ્ર, MP, UP, રાજસ્થાન, કચ્છ, કાઠિયાવાડ, ઠેઠ દ્વારિકા સુધી જેણે લૂંટમાં પોતાની બોર્ડર સર કરી છે. ધોળે દિવસે 7-7 વાર જેણે પેટલાટને ધમરોળી નાખ્યું હોય, બપોરે 12 વાગ્યો, રાત્રે નહીં, ભર બપોરે 3 વખત જેને ગાયકવાડ સરકાર, મોટું રાજ સયાજીરાવ મહારાજ, એમની તેજુરી લૂંટી હોય, એ ખૂનખાર એ જોબન વડતાલા કહેવાય છે. પણ યાદ રાખો, એમને છે ને સ્વામિનારાયણ ભગવાને પોતાના ગુરુ મુક્તાનંદ સ્વામીને આદેશ આપ્યો, ચરોતરની ભૂમિ ઉપર, ગુજરાતની ધરતી ઉપર તમે સત્સંગ માટે વિચરણ કરો. મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞા શિરોધાર્ય કરી અને મંડળ લઈને ફરતા 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 ગામડાઓમાં ફરતા ફરતા વડતાલ આવ્યા. નારાયણગીરી બાવાના આશ્રમમાં ઉતારો કર્યો. ન્યા બરાબર જોવન પગીનો ભેટો થઈ ગયો. એને જોયો, ઓહો, જગતમાં સાધુ મહાત્મા તો બહુ જોયા, પણ આ તેજ કંઈક જુદું છે. આ સંત કંઈક નિરાળા છે, જેના કે છે ને દર્શન માત્રથી શાંતિ પમાડે એને સંત કહીએ. ગમે એવો માર માર કરતો આવતો હોય અને મુક્તાનંદ સ્વામીની પાસે પોગે ને એટલે જાણે કે ઓહો, ગંગાના ધરામાં પડે ને જેમ લાખ મણ લોઢાની તવી ગંગાના ધરામાં નાખો અને આમ જો ટાટી બોર થઈ જાય. હા, બળતો જળતો આત્મા અને આવા સંત સરોવર જાય અને સત્સંગની મીઠી લહેરમાં તરત ટાઢો થાય. જેને અંદર બધું પાપ કર્મ બીજું ત્રીજું ભર્યું હતું ને, એ બધું જે ઉકળાટ હતો ને, એ બધો બળીને ખાંક થઈ ગયો, ઠરી ગયા. જોબન પગી શાંત ચિત્ત થઈ ગયા. હૃદયમાં એમ થયું કે ઓહો, નમાવું ન પડ્યું. આ જોબન પગી કોઈને માથું નમાવે, બલબલા રાજા મહારાજા ન નમાવી, આમ ગમે એને નમાવે, પણ આજ નમાવું નહોતું.
પણ નમી ગયું, સ્વામીના ચરણમાં જોબનપગીનું મસ્તક અડી ગયું. હા, મને આપનો ભક્ત, આપનો આશ્રિત કરો. અને સૌ પ્રથમ એમ કહેવાય છે મુક્તાનંદ સ્વામીએ જોબનપગીને કંઠી બાંધ્યો. ઇતિહાસ એમ કે છે જોબનપગી એના ગુરુ મુક્તાનંદ સ્વામી હતા. એ મુક્તાનંદ સ્વામીને લઈને મહારાજ સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં પધાર્યા. ઓહો હો 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 હો. જોબનપગીએ છે ને મહારાજની કસોટી ઘણી કર્યો. હા, પછી મહારાજે ડભાણના યજ્ઞમાં ઘોડીએ ઘોડીએ દર્શન દીધા અને વરી પાછા એને આમંત્રણ દીધું, મહારાજ તમે પધારો, મારે વડતાલ પધારો. અને એ વખતે કીધું કે મારી મેળીની બારી ઉપર સ્વામિનારાયણ ભગવાન જો મને દર્શન દે તો ભગવાન માનું. મહારાજને દર્શન દીધા, તમામ પ્રકારની મનોકામના પૂરી કરી અને પછી એવા ભગત થયા મુક્તાનંદ સ્વામીના યોગે, પ્રગટ સાધુના યોગે. એવા હરિભગત થયા, એવા હરિભગત થયા. એણે પોતાનું તાન માન ધાન બધું ભગવાનના ચરણમાં અર્પણ કરી દીધું. જમીન જાગીર જે કાંઈ હતું પોતાનો આત્મા સમર્પિત કરી દીધો. મહારાજ અહીંયા એ રંગે રમો, મહારાજ હિંડોળે ઝૂલો, મારી એવી ઈચ્છા છે. હે લાગે વૈકુંઠથી રોડું વરતાલ, હિંડોળે હરી ઝૂલતા રે. કેવું કીર્તન કવિએ બહુ સરસ લખ્યું છે. આધુનિક કવિ છે પણ બહુ ભાવ પ્રેમ છે. બાર બાર બારના હિંડોળે ઝૂલતા. બહુ સરસ મજાની કળીઓ લખી છે. લાગે વૈકુંઠથી રૂડું વડતાલ, હિંડોળ હળી ઝૂલતા રે. ફૂલડોળનો ઉત્સવ રસાળ, હિંડોળે હરી ઝૂલતા રે. ફૂલડોળના ઉત્સવ કર્યો મહારાજ. એટલા બધા ઉત્સવો કર્યા મહારાજ છે ને. વર્ષમાં 2-4 ઉત્સવ તો વડતાલમાં જ કરી નાખતા. ક્યારેક રંગોત્સવ, ક્યારેક કનકોટ ઉત્સવ, જન્માષ્ટમી ઉત્સવ, વળી રામનવમી તો ઉત્સવ ખરો જ. લ્યો, આવા મોટા મોટા ઉત્સવ એના પ્રેમના પાસમાં બંધાઈને ભગવાને ત્યાં રોકાણ કર્યું. રોકાઈ ગયા હો. તે રોકાઈ ગયા તે કેવા રોકાઈ ગયા? ભગવાન કે સૂરજ ચાંદ તપે ત્રિલોકીની સ્થિતિ રહે ત્યાં સુધી હું અહીંયા વડતાલમાં પ્રગટ છું. લ્યો, આમ કીધું. આ જોબનપગીનો સર્વોપરી નિષ્ઠા, સદગુરુ મુક્તાનંદ સ્વામીનો આશરો, એમનું આપેલું જ્ઞાન, એની આપેલી સ્થિતિ, એના આપેલા સદગુણો મહારાજ એને વશ થઈ ગયા. બોલો, વશ થઈ ગયા. એ જોબનપગી સ્તુતિ કરે છે અહીંયા. લ્યો, એટલે મુક્તાનંદ સ્વામી એવી સ્તુતિ કરે તો જોબનપગી તો કરે જ. હે ભાઈ, મુક્તાનંદ સ્વામીએ જે 12 વરદાનો માગ્યા, 12 કે 13 વરદાનો માગ્યા મહારાજ પાસે. એસી કી એસી મૂર્તિ એ હા, અખંડ રહો નેણ આગે તે હા. મૂર્તિ વિના ઘાટ ના હોવે કોઈ, મૂર્તિ વિના घाट ना होवे कोई, ऐसी मौज मागत में सोई, ऐसी मौज मांगत में सोई. સ્વામી કે મૂર્તિ વિના બીજો ઘાટ જ ન થાય મહારાજ. મૂર્તિ સિવાય કંઈ જોતું જ નહીં. એસી કી એસી મૂર્તિ એ હા, આજે તમારી મૂર્તિ પ્રગટ પ્રમાણ છે. હા, અખંડ રહો ને નાગે હા. મારી નજર સમક્ષ આંખ બંધ કરું તો ઈ જ દેખાય, ઉઘાડી કરું તો ઈ જ દેખાય, એના સિવાય બીજું કાંઈ ન દેખાય. મૂર્તિ સિવાય કાંઈ માગ્યું નહીં. લો, ભગવાન એમના નૃત્યથી પ્રસન્ન થયા, રાજી થયા. એમની ભક્તિથી, સમર્પણ ભાવથી, દાસત્વ ભક્તિથી ભગવાન વશ થઈ ગયા અને માગવાનું કીધું. લ્યો, તે મૂર્તિ માગી, હરિભક્તોમાં પ્રેમ માગ્યો, આ બધું મારો કુટુંબ, સ્વામિનારાયણ મહામંત્ર માગ્યો. લ્યો, અખંડ એમનો રાજીપો માગ્યો. ભગવાનના સાધુ અને ભગવાનના ભક્તોનો રાજીપો માગ્યો. બીજું કંઈ માગ્યું નહીં. લો, અને આપણે તો બહુ ભગવાન જો ભૂલમાંય રાજી થઈ ગયા હોય ને તો આ લોકોનું બધું ઉઘડી ઢોળીને માગી લઈએ. બધું બસ મને સૌથી પહેલાં અમેરિકાના વિઝા દઈ દો, ત્યાં જાઓ એટલે એક મોટલ મારા માટે તૈયાર જ હોય, સીધો જ હું લાગી જ જાઉં. આમ તો જો કંઈ કીધું કે ભાઈ આ ધન ભર્યું ધન છે ને
એ આમાં જાકું આ વખાર છે ને આખી ધનની ભરી છે, સમજ્યા? તે તારે જેટલા કોથળા ભરવા, જો આ અહીંથી આ સિક્કાથી ચાલુ થાય, રૂપિયાના સિક્કા, પછી ચાંદીના સિક્કા, પછી હોનાના સિક્કા, પછી હીરા, પછી માણેક, ઝવેરાત, એમ કરતાં કરતાં તે રૂપિયાના કોથળા મીંડો ભરવા. કે જો પણ તારી પાસે હે ને સાંજ સુધી ટાઈમ છે, કેટલો? જે ભરવું એ ભર લે, સાંજ સુધીનો ટાઈમ છે. સૂરજ આથમશે ને 6 વાગશે એટલે તને બહાર કાઢી મૂકવામાં આવશે. ત્યાં સુધી જેટલા ભરીને બહાર કાઢો એટલે કાઢ લે. ત્યાં લોકો ઓહો હો સાંજ સુધીમાં તો હું ટ્રકો ભર લઈશ, એમાં હું. તે ગયો અંદર, એ રૂપિયા જેટલા હતા ને 20, 25, 50 જે કંઈ કોથળા બધા રૂપિયા ભરી લીધા. એની પહેલાં રીત બદલો. તો એનેથી કોથળા તો એટલા જ હતા, જાજા હતા નહીં. તો આનેથી અરે આના કરતાં મેં ચાંદીના ભર્યા હોત તો સારું હતું. હવે 2 કલાક ભર્યા, વળી પછી એને ઠાલવા, એને કે આમાં શું આવે, આના કરતાં ચાંદીના મોંઘા કહેવાય, એ ભરી લ્યો. તો એ ઠલવીને ચાંદીના મીંડો ભરવા. હવે ત્યાં નજર ગઈ હોના ઉપર, લે આ લે, આ ખોટું મેં પસંદ કર્યું, આમાં શું માલ છે, એના કરતાં પહેલાં હોનાના બદલી ને. તો એ ઠાલવીને હોનાના ભર્યા, ત્યાં 12 1 વાગી ગયો. હજી તો 6 વાગ્યાનો ટાઈમ છે ને, હજી ક્યાં ઉતાવળ છે? એમ તો હું ઠાલવી દઈ, નાખી દઈ. જો ને હોનાના ભરીને તૈયાર કર્યા, સીવીને કમ્પ્લીટ કર્યા. ત્યાં તો વળી હા મેં પેલે હીરા દેખાણા, ઝગમગ 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 કરતા, સાચા હીરા. હે લાલ ને પીળા ને ધોળા ને, તમે જો તો સરસ મજાના ગ્રીન ને આવા ગુલાબી હીરા મીંડા સાચા. ઓહો, આ તો કિંમતી. એક હીરો ₹1,00,000. રૂપિયા ઠલવી નાખો કે રૂપિયા ઠલવી નાખો કે કાં, તો કે હીરા ભરો, હીરા એ મોંઘા ના કરતા. હીરા ને હીરા ઠલવીને પછી ઝવેરાત ને માણેક ને એ ઠલવવા ગયો ત્યાં 6 વાગી ગયા. બાઈવા દંડાવાળા 2-3, એટલે બહાર નીકળ બહાર. અરે પણ માં લેવા જ દે. હવે તારી ભલી થાય, મેં નહોતું કીધું 6 વાગ્યાના ટકોરા રાજાનો હુકમ છે, 6 વાગ્યાના ટકોરા પડે એટલે નીકળી જવાનું ફટાફટ લઈને, જે નીકળવું એ. તું તો આ 6 વાગી ગયા, હજી કોથળા એમને ખાલી પડ્યા છે. એ પણ કે આ ખાલી કરીને પેલું ઝવેરાત ભરવાનું છે કે મારે, હવે ભરાતું છે, ટાઈમ પૂરો થઈ ગયો, હાલ ગેટ આઉટ. આમ છે જિંદગી. હા, બાળપણમાં રમત ગમતમાં કોથળા ભર્યા તો પૂરું થઈ ગયું. તો એટલે કે આના કરતાં તો જુવાની હારી લો. એમાં હવે સુખના કોથળા ભરલી, એ રૂપિયાના, $ના ને પાઉન્ડના ને ભરલી, હાલો જે ભરાય તે હાલો કમાઈ લઈએ. એ ભરીને કે આના કરતાં લે હાલે, આ હજી બરાબર નથી, હજી ગઢપણમાં સારું કે લો એ હરી લઈએ, ફરી લઈએ, એ પેરિસ ટાવર જોઈ આવીએ ને, આમ તમે જો આખા વર્લ્ડમાં ટૂર કરી નાખીએ. એ ટૂર કરીને આવ્યો પૂરું થઈ ગયું. ટૂર કરવા ગયો, પાછો જ ન આવ્યો, પેલા સિકંદરની જેમ આખી દુનિયા લૂંટવા નીકળો. લ્યો એ બધાને જમરોળીને રાજ કરે એકલો સિકંદર. હા, તે ભારત આવ્યો તે પેલા મહાત્મા કે ભાઈ આ હું તું મીંડો છો? તો કે હવે આ બધું જો ને સુખ માટે બધું કરીએ. સુખ માટે કે ભાઈ શું કરીશ તું આ બધું કરીને? તો કે મારા દેશમાં જઈને મોજ કરીશ. ત્યારે ગાંડા, મોજ કરવા માટે આ બધું કરવું પડે? આ મેં કાંઈ નથી કર્યું તો એ મોજ કરું છું. હજો ઝાડવાની છે, જો આ નદી વહે છે, પાણી પી લેવાનું, આમ જો કોઠા બોરા ખાઈ લેવાના, મળે તો ઠીક, નહીં તો કાંઈ નહીં. તો એ શાંતિથી, જો તને લાગે છે હું દુઃખી છું, મારા ચહેરા ઉપર લાગે, શરીર ઉપર લાગે, મન ઉપર લાગે, વિચાર ઉપર, વાણી ઉપર, કે ના એટલે હું તમારી લેવો. એટલે આ મહાત્મા કે ગાંડા તું આખી દુનિયાને જીતતો જીતો, કરોડોને મારીને રાજ મેળવતો મેળવતો અહીંયા આવ્યો, તું મારી પાસે, હું તારી પાસે આવ્યો છું? આટલું મોટું તારી પાસે લશ્કર, આટલા ગામ, આટલા દેશોનું રાજ, છતાંય તું મારી પાસે આવ્યો, મારે તારી પાસે આવવું પડ્યું? તો કે ના. તો કે સમજ, હવે સમજ. તો કે હવે તો દેશમાં વયો જાઓ પાછું. વેશમાં આવતા એ દેશ રહી ગયા દૂર, તેરા દેશ રહી ગયા દૂર જી રે ભાઈ. હવે પોગાય નહીં, હવે નહીં પોગી એક. તું ત્યાંથી લશ્કર પાછું વાળ્યું, નીકળો. અધ વચ્ચે મરી ગયો, બધાને કહેતો ગયો મારા હાથ ખુલ્લા રાખજો, કાંઈ નથી આવ્યું હારે. હો, આ સિકંદર આટલું બધું મેળવ્યા પછી હાથ ખુલ્લા રાખીને કહે છે કે નનામીમાં મારા હાથ ખુલ્લા રાખજો, દુનિયાને મારે ઉપદેશ દેવો છે. સિકંદર આટલું કર્યા પછી હારે મુઠ્ઠી ચપટી ધોળી નથી લઈ ગયો, જો આમને ખુલ્લો વયો ગયો. લ્યો, એટલે નહોતા હાથ કાઢ્યા, હાથ એટલે કાઢ્યા હતા હજી લાવો, હજી લાવો. મરી ગયો તો હારો, હજી લાવો.
લઈ જાઉં જ ભેગું, કોથળા ભરી જવા છે પેલાની જેમ. તે ભરી ગયો, ખાલા હેઠે વયો ગયો. હે ભાઈ ક્યાં ભરોસા છે જિંદગી કા. પણ એટલો મોટો હતો, બાજન છે બાદશાહ જેવા મોટા મોટા હતા, બધા વૈયા ગયા, કાંઈ ન લઈ ગયા. કહેવાનો અર્થ છે પ્રભુ આ જોબન પગીએ તમે જો જગ જીતી ગયા, જે હતું ભગવાનને ચરણે અર્પણ કરી દીધું ને ભક્તિથી, એ મુક્તાનંદ સ્વામીના યોગથી હા એમનું શિષ્યત્વ પ્રાપ્ત કર્યું હતું. ભાઈ એને ગુરુ ધાર્યા હતા, ધણી ધાર્યા, સમર્થ. પછી બાકી રહે કાંઈ? બસ આવા સાધુ એકાદા જો મળી જાય ને માથે, બીજું કાંઈ કરવાનું રહે નહીં. પણ હા ન પડે ત્યાં સુધી મુશ્કેલી. લોકો મગજમાં બીજા ત્રીજા કીડા નાખ્યા કરે ને, એ તો આમ છે ને તે તો તેમ છે ને, એટલે એનો મોક્ષ ન થાય. નહીંતર મોક્ષ તો એકદમ ઇઝી ભગવાને કરી દીધો છે. સારા સાધુને પકડીને કે પ્રમાણે એ ભજન કરો, ભક્તિ કરો, નિયમ પાળો, રાજીપો રળી લો, પતી ગયું. જય સ્વામિનારાયણ. હું લઈને આવ્યા હતા ને હું લઈને જવાના. જય શ્રી કૃપા હમ પર કરી. આમ જો મુક્તાનંદ સ્વામીએ જેવું માગ્યું, અને ગુરુ પાસે બેઠા હોય ત્યારે ગુરુના ગુણ તો આવે ને, જો સેવ્યા હોય તો એના ગુણ આવે. તો જોબન પગીએ પણ ભગવાન પાસે હું માગ્યું? તવ મૂર્તિ મો મન મેં નિરંતર રાત દિવસ ઠહરાવ હું. જય શ્રી કૃપા હમ પર કરી એસી સदैव નિભાવ હું. તવ મૂર્તિ મો મન મેં નિરંતર રાત દિવસ ઠરાવ હું. એ રાત દિવસ ઠરાવ હું. હે પ્રભુ જેવી કૃપા આપે આજ દિન સુધી અમ પર કરી છે, એવી કૃપા સદાય કરતા રહેજો. આપની મૂર્તિ મારા જીવનમાં રાત દિવસ નિરંતર વાસ કરીને રહે એવી મુજ પર કૃપા કરજો. મારે બીજું કાંઈ જોતું નથી. તુમ બીના તુમ મોહે ઓર ના દઈયો પ્રભુ. હે મહારાજ તમારી મૂર્તિનું સુખ જોઈએ છે. આત્મા તો ત્યારે ઠરે, આનાથી બીજા ગમે એવા પદાર્થો, ગમે એટલા ધન, ગમે એટલો પંચ વિષયથી જીવ ઠરે નહીં, હળગે ખરો. હા દાજી જાય, પ્રવૃત્તિથી દાજી જાય, માન મોટપથી, સત્તાથી દાજી જાય, હૃદયમાં શાંતિ ન રહે, એમાં અક્કડપણું આવે. અક્કડપણું શું આવે? હા કોઈ ગળી ગયો હોય ને એમ અક્કડ રહે, કોઈને નમે નહીં. એમાંય મોટાને એનો નમે, એ નાના નમતો છે, સમજ્યા? એનાથી મોટા હોય, વડીલ હોય, એની આગળ એ અક્કડ રહેતો હોય. હા સત્તાનો માદ, હે સત્તાનો માદ, સંપત્તિનો માદ, વિદ્યાનો માદ, ડિગ્રીઓનો માદ કોઈને નમવા ન દેવો. અને એ અક્કડ પછી ભગવાનમાં પ્રેમ પણ થાય નહીં હોય ને. શું થાય પ્રેમ? હે પ્રેમ તો ક્યારે પ્રગટે? જ્યારે દાસત્વ શૂન્ય થઈ જાય ને ત્યારે પ્રેમની ધારાવા છૂટે. જીરો થઈ જાય ને પછી પ્રેમ ભગવાનમાં ચોંટી જાય, એવો રસબસ થઈ જાય, એવો ભગવાનમાં પાગલ બની જાય હોય. એને બીજું કાંઈ ન દેખાય પછી. હરી બસ એક તું મારો ને હું તારો, તું મારો ને હું તારો. હા प्रभु में पागल हो जाए, महाराज में मस्त हो जाए, हरि में जो हेत हो जाए. हैं પણ એ કબ હોગા? હું ટળે હરી ઢુકળાએ ટળાય દાસે રે. હે મુક્તાનંદ કહે એવા ભક્તને સદાય પ્રભુ પાસે રે. ભગવાન એક સેકન્ડ એનાથી દૂર ન જાય, એક અણુ માત્ર પણ દૂર ન જાય. આવી સુંદર મજાની ભગવાનની પાસે જોબન પગીએ માંગણી કરી. સો સ્તુતિ સુન કે હરી છીએ વાંછિત વરદાન, દુસરે જન પૂજન કીએ ને રીજાવન ભગવાન. જોબન પગીની સ્તુતિ સાંભળી હરિએ એમને ઈચ્છિત વરદાન આપ્યું. ત્યારબાદ અન્ય ભક્તોને પણ શ્રી હરિનું પૂજન કરીને પ્રભુને રાજી કર્યા. બીજા ભક્તોએ પણ પૂજા કરી. ચરોતરના ભક્તો ઉમટ્યા. એ વાસણ સુતાર હોય કે ત્યાંના જે હરિભક્તો મોટા મોટા હોય, બામરોલીના હોય, તખાપગી હોય, આજુબાજુના ગામના બધા પ્રેમી ભક્તો આવ્યા, મહારાજની પૂજા કરી. બધાએ રાજીપો પ્રભુનો લીધો, રાજી કરી લીધો. મહારાજ રાજી થઈ ગયા. ચરોતરના ભક્તોને ભગવાન વશ થઈ ગયા. નિત્યાદિક કરહી જન કોઈ, નિરખત હૈ પ્રભુ પ્રસન્ન હોઈ. કૃપાનાથ તબ કૃપા કરી કે મિલે સંત કો અંક ભરી કે. એ સમયે કોઈ ભક્તો નૃત્યાદિ કળા પ્રસ્તુત કરતા હતા. હા એમાં તો મુખ્ય આપણા મુક્તાનંદ સ્વામી. હરિચંદ્ર સાગરમાં કથા આવે છે. મહારાજે ભર સભામાં કીધું કે ભાઈ કોઈને નૃત્ય કરતા આવડે? નૃત્ય કરતા મહારાજ નૃત્યથી રાજી થતા બહુ. હા નાનપણમાં યુવાનીમાં જો નૃત્ય કરે ને તો ઘડપણમાં પણ પગ થનગનાટ કરવા માંડ્યો. અમારે આમાં ભગત છે ન્યૂજર્સીમાં, અશ્વિન ભગત.
આજે હજી કેટલા 65-70 વર્ષ થવા આવ્યા, પણ એ આમ તબલામાં થાપ વાગે ને, જંજીરાની મંજીરાની આમ કરતાલ માંડે ને વાગવા, ત્યાં તો ઊભા થઈ જાય. હજી 2 ઘૂંટણને રિપ્લેસમેન્ટ કરાવ્યું છે તોય ઊભા થઈ જાય. બોલો, હજી એ નાચવા માંડે, થનગ અંદરથી લાગે. હા, નાચવું છે ને એ બહુ 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 જૂજ લોકોમાં હોય છે, નહીંતર શરમથી ભરાઈ જાય. આજુબાજુમાં જોયા કરે, યાર શું કરીશ, તો દાંત તો નહીં કાઢે ને, લ્યો કોઈ મસ્કરી કરશે તો, એટલે બીક લાગે, ડર લાગે. પણ સૌથી વધારે ભગવાન પ્રસન્ન થાય નૃત્યથી. લ્યો, કોઈ નૃત્ય કરતો હોય, પાગલ થઈ જતો હોય, નૃત્ય છે ને દાસત્વ ભક્તિની નિશાની છે, સમજ્યા? દાસત્વ ભક્તિ ભગવાનને બહુ વાલી. હા, જેમ નટી નાચે ને એમ મુક્તાનંદ સ્વામી ભગવાનની આ સામે નાચતા, એટલે મહારાજને બહુ ગમતા. કારણ કે એમાં દેહ ભાન ભૂલી જવું પડે, હું પણ જાય, અને આમ જો એ સર્વત્ર ભગવાનના દર્શન થાય. હા, નાચવું એટલે કંઈ હેલી વાત નથી. તો કે બધા નાચે જ ને, પણ નાચવું પડે, દિલથી નાચવું પડે. રાજીપા માટે નાચવું, દેખાડવા માટે નહીં, અંગનું પ્રદર્શન કરવા માટે એ નહીં, દુનિયાને રીઝાવવા માટે નહીં, પ્રભુને રીઝાવવા માટે. હા, પગ ઘૂંઘર બાંધ કે મીરા નાચી રે. હા, પ્રભુ કો એ રીઝાવને લાગી, મીરા નાચી રે, મીરા નાચી રે. બસ એમ જ, પગ ઘૂંઘર બાંધ સ્વામી નાચે. હે, કર કર તાલ, હાથમાં કરતાલ લઈ, હે, અને પછી મૃદંગ બજાયા અને થાપ વાગે, અને એવી રીતનું સરસ મજાનું એ કથક નૃત્ય ભરતનાટ્યમ કરે ને, જાણે કે કંકુ હોય ને, કંકુનો ઢગલો કર્યો હોય, એના ઉપર ચાલતા 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 હાથી બનાવી નાખે. હા, કંકુનો ઢગલો કરે, અને પછી એના ઉપર સ્વામી ચાલે. કંકુના ઢગલા ઉપર ધીરે 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 આમ પોળા કરતા કરતા હાથ તાતા થઈ કરતા કરતા એ રીતના તબલાની સાથે નાચતા 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 ભગવાનમાં મન જોડીને, હાથમાં કરતાલ હોય અને આમ ભેટ વાળેલી હોય, અને આમ છોગલું બરાબર આમ જો માથાના મસ્તક ઉપર આમ જો પાઘમાં છોગલું ફરકતું હોય, અને સ્વામી ફૂલના બાજુબંધ, ફૂલના કડા, ફૂલના તોડા, ફૂલનો કંદોરો, ફૂલના હાર, ફૂલના ગજરા, ફૂલના તોરા, આ બધું લગાવી અને શણગાર કરી અને સ્વામી આવે પટ મેદાનમાં, આમ જો તેજ ઉપર આમ છે ભગવાનની સામે, અને પછી કંકુનો ઢગલો કરે, અને પછી જ્યારે તબલા નરઘા વાગે અને ભાઈ સિતારના તાર ખેંચાઈને સારંગી મંડે એમ સૂર નીકળવા, અને સ્વામી ગાતા જાય અને એક બાજુ નાચતા જાય, પ્રભુને રીઝાવતા જાય. હા હા, એ નાચતા નાચતા પેલા કંકુને એવી રીતનું ફેલાવે કે જોનારને તરત લાગે ઓ હાથી બની ગયો, આ તો ગજરાજ બની ગયો, કંકુનો ગજરાજ બનાવી નાખે. બોલો, પગથી, હાથથી નહીં. એવી રંગોળી સરસ મજાની બની જાય. આ તો મુક્તાનંદ સ્વામી. એટલે અહીં કીધું, એ સમયે કોઈ ભક્તો નૃત્ય આદિ કળા પ્રસ્તુત કરતા એ જોઈને શ્રી હરિ એમના ઉપર પ્રસન્ન થતા. મહારાજ રાજી રાજી થઈ ગયા અને ઊભા થઈ ગયા. મહારાજી નાચવા માંડ્યા ને ગાવા માંડ્યા. પછી તો ભેટી પડ્યા સ્વામીને આમ બાથમાં ઘાલીને ભેટી પડ્યા. એવા રાજી થયા, એવા રાજી થયા, એવા રાજી થયા. મહારાજ કે સ્વામી માગો માગો માગો, આજ તમને હું ભેટ આપું? આ કપડાં ના દાગીના ને એ બધું ઓછું પડે, આજ માગો, તમે કયો એ આજ આપવા હું તૈયાર છું. ત્યારે સ્વામીએ પછી એ 13 વરદાન માંગ્યા, 15 વરદાન માંગ્યા. લ્યો, 80 की 80 મૂર્તિ એહા, અખંડ રહો નેના આગે તેહા, મૂર્તિ વિના ઘાટ હોવે ન કહું, એસો મોજ માગત મેં પુની પુની મિલી પૂજન કુ આયન ચંદના કે ઉપચાર કે લીએ. એટલે આવી રીતની ભગવાનને પછી પ્રસન્ન કર્યા. ઘણા ભક્તો પણ નાચ્યા છે. ત્યાં લખ્યું, ભક્તો નૃત્યાદિ કળા પ્રસ્તુત કરીએ જોઈને શ્રી એમના પર પ્રસન્ન થયા. પછી કૃપાનાથ કૃપા કરી. એ સમયે સર્વે સંતોને બાથમાં લઈને ભેટી પડ્યા. જો સંતો નાચ્યા, ભગવાને એના પર રાજી થયા. એટલું ને ઊભા થઈને કે હાલો હાલો સંતો, હાલો લાઈનમાં આવો બધાય, મારે આજ તમને ભેટવું, કેમ કે તમે નૃત્ય કર્યું. એમાં સ્વામી મુખ્ય, બાકી બધા સંતો સાઈડમાં. આવી રીતના ત્યારબાદ સર્વે સંતો મળીને ચંદન આદિથી એ પૂજા સામગ્રી લઈ અને શ્રીહરિનું પૂજન કરવા લાગ્યા. એમણે શ્રીહરિને ચંદનની અર્ચા કરી, હાર પહેરાવ્યા. એ સૌ સંતોએ શ્રીના ચરણમાં ચંદન ચર્ચી. ચંદન ચર્ચિત ચરણોને પોતપોતાની છાતીમાં ચાપ્યા. લ્યો, આટલા બધા પ્રભુ રાજી થયા. ચંદનવાળા પગ સંતોની છાતીમાં લગાડી દીધા. ઓહો હો હો હો. આવી કથા સાંભળે તો આમ નથી કે ઓહો એ કેવું દ્રશ્ય છે, મારી છાતી ભાઈ ભગવાન લગાડી દે. ઓહો,
હે જન્માંતરના થાક ઉતરી જાય, ઠાક આમ જમે રસ બસ હોય થઈ જાય. આનું વર્ણન જ ન થાય. જો કે આ સુખને સંભાળતા આ યોગાનંદ સ્વામી કે મારી છાતી ફાટી જાય છે. એ સુખ ભગવાને જે અમને દીધું ને, હા, એ સુખને સંભાળું છું ને તો છાતી ફાટી જાય છે. એટલો હરખ થાય છે, સાંભળવાથી હરખ થાય છે. તો એ દેશે આને ચરણ પોતાના છાતીમાં લીધા છે ત્યારે કેવું થતું છે? એ ખાલી સુખને સંભાળે છે તો છાતી ફાટ થાય છે. હરખ આમ જો આમ પોરા છૂટે છે, ગદગદ ખીલે છે, તો આંખમાં જળજળી આવી જાય છે. તો તે દિવસે એને લીધાય છે ત્યારે કેવું થતું છે? કે વિચાર કરો. પ્રગટ પ્રભુની પ્રસન્નતા જોઈ સૌ સંતો ભક્તો પોતાના હૈયામાં આનંદિત થયા. હો, સંતોની પંક્તિ થતાં ધર્મના પુત્ર હરિએ સંતોને પીરસવાની ભાવના થઈ. સંતો, તમે મારા માટે કેટલું બધું કરો છો, જોવો જ ખરા. તમારે શું જોઈએ છે મારી પાસેથી? હે સંતો, તમે શું કરવા આટલું બધું મારા માટે શું કામ કરો છો? મહારાજ તમને રાજી જ કરવા છે બસ. તમે ભગવાન છો, મારા માલિક છો, તમે ધણી છો, પુરુષોત્તમ છો, સર્વ અવતારી છો, કારણના કારણ પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના ધણી છો, સર્વ કરતા હરતા નિયંતા છો, માલિક કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છો. હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, બસ અમે તો તમારા કિંકર દાસ ચાકર, તમારા મુક્ત છીએ. બસ અમે તો જીવ છીએ પ્રભુ. તમે કેટલા મોટા છો એટલે તમને રાજી કરવા એ જ અમારું કામ, બીજું કોઈ કામ નથી. બસ અમે તમને ઓળખી લીધા છે. ત્યારે સંતો કે તમે મારા માટે આટલું કરો છો. ઘરનો ત્યાગ કરી, પરિવારનો ત્યાગ કરી, જર જમીન જાગીર ધન દોલતનો ત્યાગ કરી, માન મોટપનો ત્યાગ કરી, મોહબ્બતનો ત્યાગ કરી, સત્તાઓનો ત્યાગ કરી, આલોકના સુખનો ત્યાગ કરી, પદ પ્રતિષ્ઠાનો ત્યાગ કરી, તમે હે સંતો મારા માટે આમ નાચો છો. એક નટી નાચે એમ નાચો છો. લોકલાજનો ત્યાગ કરવો પડે એમાં તો ભાઈ. અને લોકલાજનો ત્યાગ કોનાથી થાય? જેવા તેવાથી ન થાય. અને એ તમે ત્યાગ કરી અને તમે મને આ રીતના રીઝવો છો ત્યારે સંતોની પંક્તિ થાય ને મહારાજ કે મારે સંતોને જમાડવા છે. હા, મહારાજને ઈચ્છા થઈ પંક્તિ મેં ફીરી બહુ વારાને પીરસદ પ્રભુ પકવાન અપારાને સૌ ક્ષિતિ માનસ પર સમછાજે હંસ પંક્તિ સમ સંત બિરાજે. શું વર્ણન લખ્યું કવિને! લાખો વંદન છે. આહા! એટલે શ્રીહરિ સંતોની પંક્તિમાં વારંવાર ફરી અનેક પકવાન પીરસવા લાગ્યા. એ સમયે સ્થળ માન સરોવર જેવું શોભતું હતું. માન સરોવરમાં જેમ હંસ પંક્તિમાં અમે જોયા હો. અમે માન સરોવર ગયા હતા, ચાઇના, તિબેટ, ત્યાંથી આગળ. અને ત્યારે એ માન સરોવરમાં હંસ પાણીમાં સરસ કિલોલ કરતા હતા. હો, એ હંસને મેં જોયા. નાના હતા પણ એ વખતે તો બહુ મોટા છે. મહારાજ ગયા હતા માનસરોવર, 5 દિવસ રોકાયા હતા. હંસ બધા મહારાજની પાસે આવ્યા હતા. પછી મહારાજે સંકલ્પ કર્યો હતો, આ હંસ છે ને આવા જ મારે હંસ કરવા છે ગુજરાતમાં. એ પરમહંસ કર્યા. પછી પરમહંસ કર્યા, નામ પરમહંસ પાડ્યું હંસ ઉપરથી. કેમ કે હંસ કદી પથ્થરનો કે બીજા કોઈ જીવજંતુનો ચારો નો ચરે, હાચા મોતીનો ચારો ચરનારા. એમ આ પરમહંસો મારી મૂર્તિનો ચારો ચરનારા છે. બસ મારી કથા વાર્તા રૂપી ચારો ચરનારા છે. એ આ હંસો બસ એક મને રીઝવનારા છે. બસ આને બીજો કોઈ જગતનો સંસારનો માયાનો કોઈ આહાર નથી. ઇન્દ્રિયાતીત છે, અક્ષરાતીત છે. લ્યો